જય માતાજી ખેડૂત મિત્રો. આજે આપણે લઈને આવ્યા છે બ્લોક ભેંસા માટેનું. આ છે આપણી પહેલી આ ચોટી. 2 દાંત છે. સ્ટ્રક્ચર, હાઈટ, બોડી, લંબાઈ જબરજસ્ત. આ પહેલી ચોટી 2 દાંત છે. અને હવે આ બીજું વેતર દિવાળી આસપાસ 1 મહિના પછી વ્યા છે. 1 મહિનો કાચી છે. આ છે બીજી આપણી પનીરની છોટી. કન્ડિશન જુઓ, કટ કન્ડિશન. 1.5 વર્ષની છોટી છે. હાઈટ, લંબાઈ, ઊંચાઈ જોરદાર છે. આ છે પહેલી આગળ જે બતાવી એનો પાડો. આ પાડો આપણે ગણતરી રાખવાની છે કરે. બહુ સારી કટ કન્ડિશનમાં થવાનું. અત્યારથી જો વિડીયો જોઈને પડકે છે. આ છે બીજી ચોટી 9 મહિનાની. આ પણ બહુ સારામાં સારી ઘરની ઉછેરી થશે. આ ટાઈપની છે, જોઈ લો. બીજી એક આપણી ઘરની ભેંસ છે જે 4 વેતર વીજી છે. એ આ રહી. 5મું વેતર દિવાળી આસપાસ 1-1.5 મહિના પછી વ્યા છે. આ ટાઈપની છે, બહુ સારામાં સારી. આ પણ સારી. આ ટાઈપની થઈ. આ ટાઈપનું આપણું પશુપાલન છે, પોતાનું ઘરનું ઉછેરેલું. અને હવે બતાવું જે તમને જોરદાર ભેંસ. હાઈટ, બોડી, સ્ટ્રક્ચર જોઈ, કટ કન્ડિશન, લંબાઈ, ઊંચાઈ જોરદાર. આ ટાઈપની ભેંસ છે, જીસીપી જેવી છે. આગલા વેતર આપણે વેકાત લાવેલા હતા. 8, 8.5 લીટર દૂધ આપેલું કર્યા. દિવસનું 17 લીટર, 17 આજુબાજુ. જોરદાર ભેંસ છે. આ ટાઈપની છે. 5 વેતર વીલી છે. 6ઠ્ઠું વીયા છે. હવે આપણે આને 1 મહિનો સાચવવી પડશે. મહિનો આજુબાજુ કાચી છે. આ ટાઈપની છે. તો આ છે આપણું નોર્મલ ફાર્મ હાઉસ કોક, તબેલો કોક જેવો. આ ટાઈપનું દિવસની આખો દિવસ ખેતરોમાં ફરી આવે, સાંજે ઘરે આવી જાય. કોઈ સુખ સુવિધા લાંબી આપવાની આવતી નથી. અને બહુ સારું. ખેતીની સાથે પૂરક ધંધો જેને કહેવાય ને, પૂરક. બહુ સારું, મજા આવે છે. અને આમાં 12 મહિને ખેતી જે આપણને આવક આપે ખેતીની, એના કરતાં પણ બહુ સારું રહેશે. એ બધાય ખેડૂત મિત્રો થોડું ઘણું નાનું મોટું પશુપાલન કરવું જોઈએ. મારું એવું માનવું. મહેનત ખૂબ છે. કોઈ માણસો એમ કે કંઈ બચતું નથી, એવું નથી. પણ મહેનત ખૂબ કરવી પડે છે. મહેનત કરો તો બહુ મોટો ફાયદો. તો આ હતું આપણું ખુદનું પશુપાલન. તો કેવું લાગ્યું? ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે. જય માતાજી.